નમસ્કાર, હું છું નિશાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। ભાજપ દ્વારા ગુજરાતભરમાં મોદી પરિવાર સભાનું આયોજન, જાણો શું હશે ખાસ। ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો। 1 વર્ષ જૂના કુવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા। ડિપોઝિટ ડૂલ ક્યારે થાય, જાણો વિસ્તારથી। જાણો છેલ્લી 10 લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતના ઉમેદવારોનું સ્કોર બોર્ડ। ત્યારે વાત કરીશું કરણી સેના રાષ્ટ્રીય પ્રમુખ રાજ શેખાવતની અટકાયત, કમલમનો घेराव करवानी आपी हती चीमकी। आ मुद्दे आपना नेतानुं पण निवेदन सामे आव्युं छे। तो चर्चा करी गुजरातनी वातमां। समाचार विगतवार। લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે ભાજપે પણ ગુજરાત સાથે સમગ્ર ગુજરાતમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। ત્યારે મોદી પરિવાર સભાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે। જાણવામાં આવ્યું હતું કે આ સભા 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાં કરાશે। ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતું અને તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી સરકારના કામોની વાત લોકો સુધી પહોંચાડવું એ જરૂરી છે। એટલે મોટા ભાગના ચૂંટણીના કાર્યક્રમો નક્કી થયા છે। ત્યારે પાર્ટીએ આપેલા કાર્યક્રમો ભાજપ કરી રહી છે। આગામી સમય મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા 2 થી 3 શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો 10 કે 12 બૂથને એકત્રિત કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરાશે અને એ પાર્ટીએ નક્કી કર્યું છે। વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા મોદી પર પરિવારને લઈને નિવેદનો આપવામાં આવતા હોય છે, ત્યારે ભાજપ દ્વારા પાર્ટીના સભ્યો તેમનો પરિવાર છે તે ચરિતાર્થ કરવાનો સમય છે। આથી જ સમગ્ર વિસ્તારમાં આ મોદી પરિવાર સભા કરવા જઈ રહી છે। મિત્રો, આપણે સૌ જાણીએ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણી સમગ્ર દેશમાં જ્યારે ચાલી રહી હોય ત્યારે દેશની જનતાએ ચોક્કસ મન બનાવી લીધું છે કે આ વખતે અબકી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકાર। માનનીય નરેન્દ્રભાઈ આ દેશનું ત્રીજી વખત નેતૃત્વ કરવા ચોક્કસ જઈ રહ્યા છે, એ પ્રકારનો વિશ્વાસ જનતા જનાર્દનની વચ્ચે જઈએ ત્યારે ચોક્કસ ધ્યાનમાં આવે છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આમ પણ ચૂંટણી સિવાયના સમયમાં પણ સતત સમાજની વચ્ચે, પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા છે। સમાજમાં ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી હોય તો લોકોની પડખે ઊભા રહેવા માટે એ હંમેશા કોઈ પણ પ્રકારના સમયે, એ પછી કોરોના કાળ હોય, પૂર હોનારત હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય, સતત સમાજની વચ્ચે રહી અને સમાજની સાથે ચાલવાવાળો કાર્યકર્તા છે। ત્યારે સ્વાભાવિક ચૂંટણીના સમયે સમાજની વચ્ચે જઈ અને સરકારે કરેલા કામો, માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો અને એની વાત કરવાનું થાય એ સ્વાભાવિક છે। એટલે મોટા ભાગના ચૂંટણીના જે અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા છે, અનેક કાર્યક્રમો, એક સરસ મજાનું વાતાવરણ સમગ્ર દેશમાં છે, તો એ વાતાવરણની સાથે સાથે પ્રત્યક્ષ અનેક નાના મોટા પાર્ટીએ આપેલા કાર્યક્રમો એ સમાજની વચ્ચે જઈને, મતદારોની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। માનનીય નરેન્દ્રભાઈએ આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં પરંતુ સખત મહેનત કરવા માટે થયો છે અને પાછલા 10 વર્ષના શાસનમાં માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું છે। ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા। આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું, એવા 2 કે 3 શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો 10 કે 12 બૂથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે અને માનનીય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે। વિપક્ષ જ્યારે માનનીય નરેન્દ્રભાઈના પરિવાર વિશે વાત કરતો હોય ત્યારે એવા સંજોગોમાં મોદી પરિવાર સભા દ્વારા મોદી સાહેબના પરિવારનો
મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે અને એટલા માટે સમગ્રતયા મેં કહ્યું એમ આ પ્રકારની 2-3 શક્તિ કેન્દ્રોને એકત્ર કરીને આ પ્રકારની મોદી પરિવાર સભા એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. 8 એપ્રિલથી 16 એપ્રિલની વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં મહાનગરોમાં આ પ્રકારે 10-12 બૂથો વચ્ચે એક મોટી સભા થવા જઈ રહી છે. 12,766 જેટલા શક્તિ કેન્દ્રોમાંથી 5,000 કરતાં વધારે આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની છે. આ મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં જનતા જનાર્દન આવે, વિવિધ સમાજમાંથી સમાજના અગ્રણીઓ આવે, વિવિધ વર્ગના આગેવાનો આવે અને કુલ મળીને 10 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈએ આ દેશ માટે, દેશના લોકો માટે જે કામ કર્યું છે એ કામની વાત એ ત્યાં પાર્ટીએ નક્કી કરેલા લગભગ 700 કરતાં વધારે વક્તાઓ જે છે એમના દ્વારા મુકાય, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો દ્વારા આ પ્રકારનો વિષય મુકાય, એની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને આ પ્રકારની સભાઓ જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌના માધ્યમથી ગુજરાતના સૌ મતદાર ભાઈઓ બહેનોને આજે વિનંતી કરવાની છે કે આપની આજુબાજુ આવી સભા ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે. આપ સૌ પણ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જનજન સુધી પહોંચાડો. મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા જે કામો છે, દેશના વિકાસની વાત હોય, દેશની સુરક્ષાની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મૂકવાની વાત હોય, આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોદી પરિવાર સભા દ્વારા જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ આ મોદી પરિવાર સભાનું કવરેજ લઈને આપ પણ આ વાતને જનતા સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી કરવા માટે આજે આ પત્રકાર વાર્તા યોજવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ વાત જન સુધી પહોંચે એ માટે મીડિયા પણ ખૂબ મોટું એક માધ્યમ બનશે. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર. ભારત માતા કી જય. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દ્રાણ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે. આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલા 1 વર્ષ જૂના કુવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નસવાડી તાલુકાના દ્રાણ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલિયાબારી ફળિયું છે. આ ફળિયામાં 30 જેટલા ઘરો આવેલા છે અને 250 જેટલી વસ્તી ધરાવતું આ ફળિયું છે. આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર 1 મિની ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચે જતા રહે છે ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે. આ કૂવામાં વહેલી સવારથી મહિલાઓને લાઈનમાં ઊભું રહેવું પડે છે. ટેકરા પર રહેતા આદિવાસીઓને નીચે કોતરામાં ઉતરવું પડે છે અને પાણી ભરવું પડે છે. આ કૂવામાં પાણી ગંદુ હોય છે પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી આ પાણી પીવું મજબૂર બને છે. ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક જ મુસીબત છે, ઢોર ઢાંકર માટે પણ પાણી અહીંયાથી જ ભરવું પડે છે. આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત 12 કિલોમીટર દૂર જ નર્મદા નદી પસાર થાય છે. આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી નર્મદા નદીનું પાણી પહોંચે છે અને નર્મદા નદીના નીરના વધામણા કરવામાં આવે છે. પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જે પાણી માટે વલખા મારી રહ્યા છે. સરકાર લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાનું આયોજન કરે છે. અનેક યોજનાઓ બનાવવામાં આવી છે અને તેની અમલાવરી કરાવવા માટે અલયદા વિભાગોની રચના પણ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બાબુઓના યોગ્ય આયોજન, સર્વે, દેખરેખ, નિગરાણીના દેખીતા અભાવને કારણે સરકારનો છેવાડાના માનવ સુધી વિકાસ પહોંચવાનો સંકલ્પમાં 100% સિદ્ધિ થઈ શકતો નથી. તેવામાં ગામ લોકોએ પાણી માટે સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા હુંકાર કર્યો હતો.
આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેમણે નજરકેદ કરીને લઈ જવામાં આવ્યા હતા. આ મુદ્દે આપ નેતા ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે, જેને લઈને લગાતાર સમાજ દ્વારા આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે લોકસભાની રાજકોટ બેઠક પરથી રૂપાલાની ભાજપમાંથી ટિકિટ કાપવામાં આવે. ત્યારે આજે ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાની ચીમકી કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પર નજરકેદ રખાયા હતા. આ મુદ્દે આપ નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. જુઓ વિસ્તારથી. જે રીતે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણીને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે, જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે. આજે તમે જુઓ, રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ, જ્યાં સુધી રાજ શેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું. પણ જ્યારે એમણે એક સમાજ માટે, ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે. માત્ર અહીંયા જ નહીં, વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે. આ ક્યાંની તાનાશાહી છે? તમે વિચાર કરો, કોઈ માતા બેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ, એ વ્યક્તિ, એ આગેવાન ચૂપ બેસશે અને તમે માફી માંગીને છટકી જવા માંગો છો? આ ભાજપની ક્ષત્રિય સમાજ વિરોધની માનસિકતા દેખાડે છે. તમે 2 ઉમેદવારોનો જ્યારે વિરોધ કર્યો પાર્ટીમાં આગેવાનો, તો તમે 2 ઉમેદવારો બદલી નાખ્યા. પણ જ્યારે ક્ષત્રિય સમાજ એક ઉમેદવારનો વિરોધ કરે છે તો ક્ષત્રિય સમાજની લાગણી તમને દેખાતી નથી. 15 કરોડ ક્ષત્રિયો છે, ક્ષત્રિય આગેવાનો છે અને એમના ઇતિહાસ તપાસજો. ક્ષત્રિયાણીઓ જ્યારે રાજપૂતો યુદ્ધમાં જતા હતા ને ત્યારે એવું કહેતો હતો એ માતાજીઓએ કે કા મરજે કા મારજે, પીઠનો દેખાડજે લગાડ. આ ક્ષત્રિયાણીઓ છે અને પાછળ જોહાર કરતી હતી માતાજી, અને એમની વિરુદ્ધ ટિપ્પણી થઈને ભાજપના પેટનું પાણી નથી હાલતું અને બચાવવા માટે નીકળ્યા છો. શરમ આવી જોઈએ. તમારી પોલીસ મુન્દ્રા પોર્ટ ઉપર 21,000 કરોડનો ડ્રગ્સ પકડાયું, એ ડ્રગ્સનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો. એ તો તમે રોકી નથી શક્યા, એ પકડી નથી શક્યા. એ ડ્રગ્સનો મુખ્ય આરોપી કોણ છે પકડી નથી શક્યા. અને તમે ક્ષત્રિય સમાજના આગેવાનોને જે રીતે જાણે આતંકવાદીઓ એવી રીતે વ્યવહાર કરો છો, ખૂબ જ નિંદનીય છે. અને આનો બદલો તમને આ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની સર્વ ગુજરાતીઓ દેખાડશે. જય હિન્દ, જય ભારત. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ રાજકીય પક્ષો પણ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરીને પોતાનો ઝંડો ઊંચો કરવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને કારણે રાજપૂત સમાજ રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યું છે. એમાં રાજકારણ પણ થઈ ગયું છે. ચૂંટણી આવે ત્યારે હાર જીત તો થવાની જ છે. એવામાં એક વસ્તુની ચર્ચા હંમેશા થતી હોય છે કે ફલાણા ઉમેદવારની તો ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. ત્યારે આજે જાણીએ ક્યારે અને કેટલા ઉમેદવારોની ગુજરાતમાં થઈ હતી ડિપોઝિટ ડૂલ, અને આખરે આ ડિપોઝિટ ડૂલ એટલે શું છે એ પણ વિસ્તારથી સમજીએ. લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. કુલ 7 તબક્કામાં યોજનારી લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો 7 મેના ગુજરાતમાં યોજાશે, જેના માટે 12 એપ્રિલે નોટિફિકેશન બહાર પાડશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચી શકાશે. 12 થી 22 એપ્રિલ દરમિયાન કદાવર નેતા પક્ષ ઉપરાંત નાના પક્ષ અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવશે. આ પૈકીના મોટા ભાગને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવતો હોય છે. છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 3011 ઉમેદવારોમાંથી 2478ની ડિપોઝિટ ડૂલ થઈ હતી. ઉમેદવાર પાસેથી આ ડિપોઝિટ લેવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ડિપોઝિટ ભરવાથી ઉમેદવાર ચૂંટણીમાં ગંભીરતાથી ભાગ લે, જેથી ચૂંટણી પ્રક્રિયા સરળ બને. સાથે જ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ગમે તે વ્યક્તિ માત્ર મજાક કે શોખ માટે પોતાનું નામ નોંધાવીને સરકારી પ્રક્રિયાનો દુરુપયોગ ન કરે. તે આશયથી ડિપોઝિટ લેવામાં આવે છે. ચૂંટણી પંચના નિયમો મુજબ જો ઉમેદવાર કુલ માન્ય મતના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત એટલે કે 16.6% મત મેળવવામાં પણ નિષ્ફળ જાય તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણી લડવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 25,000 અને SC/ST કેટેગરીના ઉમેદવારોએ 12,500 સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહે છે. જો મતદાન પહેલા જ ઉમેદવાર મૃત્યુ પામે અથવા તેની ઉમેદવારી રદ થાય કે પછી તે ચૂંટણી પંચે નક્કી કરેલા સમયમાં જ ઉમેદવારી પાછી ખેંચી લે છે તો તેને ડિપોઝિટ પાછી મળી જાય છે. આ સિવાય જો ઉમેદવાર 16.6% મત નથી મેળવતો
તેમ છતાં તે જીતી જાય છે તો પણ તેને ડિપોઝિટ પાછી મળી રહી છે. છેલ્લા 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ 371 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જેમાં 81 રાષ્ટ્રીય પક્ષના, 93 માન્યતા વિનાના પક્ષ જ્યારે 1977 અપક્ષ ઉમેદવારો હતા. આ પૈકી 319ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. ડિપોઝિટ ગુમાવનારા ઉમેદવારોમાં 29 રાષ્ટ્રીય પક્ષના જ્યારે 93 માન્યતા વિનાના પક્ષના 1997 અપક્ષ ઉમેદવારો હતા. રાષ્ટ્રીય પક્ષમાંથી બહુજન સમાજ પાર્ટીના 25, CPIને 1 ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં 6,923ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. લોકસભાની છેલ્લી 10 ચૂંટણીઓમાં કુલ 3,011 ઉમેદવારોમાંથી 2,478 ઉમેદવારોને પોતાની ડિપોઝિટ ગુમાવવી પડી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 8,054 ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાંથી 6,923ની ડિપોઝિટ ગુમાવવી પડી હતી. જે રાજ્યમાંથી ઉમેદવારોએ સૌથી વધારે ઉમેદવારીની ડિપોઝિટ ગુમાવી છે તેમાં ઉત્તર પ્રદેશ 819 સાથે મોખરે છે, તમિલનાડુ 774 સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર 768 સાથે ત્રીજા સ્થાને હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં 334 ઉમેદવારોમાંથી 282ને ડિપોઝિટ ગુમાવી પડી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પરથી સૌથી વધુ 29, જામનગરમાંથી 26, અમદાવાદ પૂર્વમાંથી 24, નવસારીમાંથી 23 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે 1951થી 2019 સુધી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દેશમાંથી કુલ 91,290 ઉમેદવારોમાંથી 71,249 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. લોકસભા ચૂંટણી પ્રચારને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે નવસારીની મુલાકાતે હતા. નવસારીના સમરોલી ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં CR પાટીલે કહ્યું કે 18મીએ ફોર્મ ભરવા માટે આપણે બધા ભેગા થઈશું. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે 2019માં તમે લોકોએ દેશમાં સૌથી વધુ સરસાઈ મને અપાવી. આ તમારી મહેનતના કારણે જ થયું હતું. લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે નવસારી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સમરોલી ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધતા CR પાટીલે કહ્યું કે 18મીએ ફોર્મ ભરવા માટે આપણે બધા ભેગા થઈશું. તેમણે કહ્યું કે તમારી મહેનતના કારણે જ વર્ષ 2019માં દેશમાં સૌથી વધુ સરસાઈ મને મળી હતી. ભારતીય જનતા પાર્ટીને કુલ 1,68,00,000 મત મળ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં પેજ કમિટી મોડેલને અપનાવી આપણે 156 બેઠકો જીત્યા હતા, ત્યારે હવે સમગ્ર દેશમાં ગુજરાતના પેજ કમિટી મોડેલને અપનાવવામાં આવી રહ્યો છે. CR પાટીલે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં થોડા જ મત માટે આપણે 20 બેઠકો ગુમાવી હતી. તે પૈકીની ઘણી બેઠકો તો 500,000ના અંતરેથી હાર્યા હતા. આથી હવે આપણે આવી ભૂલ કરવી નથી. આપણે સખત મહેનત કરવાની છે. આપણી નાની ભૂલ પણ ભારે પડી શકે છે. તેમણે કહ્યું કે જ્યારેથી પ્રદેશ અધ્યક્ષ બન્યું ત્યારથી કાર્યકર્તાઓને કહેતો આવ્યો છું કે રોજ સવારે સંકલ્પ કરવો જોઈએ કે મારો જન્મ જીતવા માટે થયો છે. વિધાનસભામાં 156 બેઠકો આપણે જીતી. આ જીત પાછળ PM મોદીના વિકાસ કાર્યો પણ છે. મતદારોએ મોદી સાહેબના નામે ભરપૂર મત આપ્યા છે. આ સાથે CR પાટીલે નવસારીમાં હવે એક પણ બૂથ શૂન્ય નહીં થાય, બધા જ બૂથ પ્લસ થવા જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. ત્યારે મારે તમને પણ ખબર પડે કે નાની ભૂલ કેટલી ભારે પડતી હોય છે. આ પાર્ટીને 2022માં ગુજરાતમાં કુલ મળીને 40 લાખ મત મળ્યા. કોંગ્રેસ પાર્ટીને કુલ મળીને 80 લાખ મત મળ્યા. ભારતીય જનતા પાર્ટીને કુલ મળીને 1,68,00,000 મત મળ્યા. કોંગ્રેસ કરતા ડબલથી વધારે 80ની જગ્યાએ 88 લાખ વધારે. આપ સાથે જોઈએ તો 1,28,00,000 મત વધારે. અને છતાં ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. હું સૌ આગેવાન કાર્યકર્તાઓને કહું છું કે શીખવું હોય તો તમારે નવસારી લોકસભાના કાર્યકર્તાઓ એમની પાસેથી શીખ મેળવો. પેજ કમિટીની આપણી આ સિસ્ટમ ગુજરાતમાં એડોપ્ટ કર્યા પછી આપણે 156 પહોંચ્યા અને હવે આખો દેશ ગુજરાત મોડલ નવસારી મોડલને અપનાવીને આ પેજ કમિટીના સભ્ય બનાવીને આગળ વધી રહ્યું છે. આ 3,05,000 મત ઓછા પડ્યા, 88 લાખની લીડ, પણ 922 મતે આપણે
ગીર સોમનાથ હારી ગયા, ખંભાત 3700 મતે હાર્યા, ગારિયાધાર 3500, બોટાદ 3000, માણાવદર 3000, પોરબંદર 5000, આંકલાવ 2700 મતે હાર્યા, જિગ્નેશ મેવાણીની સીટ 4000 હાર્યા, દાતા 2000, ખેડબ્રહ્મા 1600 મતે, ચાણસમાં 1400 મતે, આટલા ઓછા મતે આપણે સીટ હારી ગયા. અને એટલે મારી કાર્યકર્તાઓને સૌથી પહેલાં 2022ના ઇલેક્શનના ભવ્ય વિજય માટે તમને બધાને અભિનંદનની સાથે કોઈ ભૂલ ન થાય એના માટે સચેત પણ કરતો આવ્યો છું. હું એમને એક દાખલો આપું છું કે ગામમાં મહાદેવનું મંદિર હતું. ગામ લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે કાલે શ્રાવણ સોમવાર છે, બધા એક લોટો નહીં, ફક્ત એક લોટી દૂધ બધા ગામ લોકો મહાદેવ પર ચડાવે. નિર્ણય થયો, પણ એક ભાઈએ એવું કહ્યું કે આખું ગામ, એણે એવો વિચાર કર્યો કે આખું ગામ દૂધ ચડાવવાનું હોય અને હું એકલો પાણીની લોટી ચડાવી આવીશ તો ક્યાં ખબર પડવાની છે. પણ આ વાત ફક્ત એક જણે નહીં વિચારી. બીજા દિવસે સવારે મહાદેવ પર એકલું પાણી જ હતું, દૂધ હતું જ નહીં. એનો અર્થ એ થયો કે તમારી લોટીમાં દૂધ જ હોવું જોઈએ. બીજો દૂધ ચડાવશે કે પાણી, એની ચિંતા કર્યા વગર તમને સોંપેલી જવાબદારી પૂર્ણ કરવાની જવાબદારી એ તમારી છે. બીજાના ભરોસે બિલકુલ નહીં રહેતા. નહીં તો આપણે 3,05,000 માટે જે 26 સીટ ગુમાવી, થોડા મત માટે આપણે લીડમાં પણ આગળ પાછળ ન થઈએ એની પણ તમારે ચિંતા કરવી પડશે. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ, તમારું સ્વાગત છે, બેસી જાઓ. અને આ જે સ્થિતિ છે, હું પ્રદેશ અધ્યક્ષ બન્યો ત્યારથી બધાને કહેતો આવ્યો, આખા ગુજરાતના કાર્યકર્તાઓને, કે રોજ સવારે એક સંકલ્પ કરવો જોઈએ કે મારો જન્મ જીતવા માટે થયો છે. તમે બધા આ સંકલ્પ કરો છો કે નહીં? બધા સંકલ્પ કરજો કે મારો જન્મ જીતવા માટે થયો છે. અને એમને હું કહું છું કે નવસારીના કાર્યકર્તાઓ કહે છે કે અમે તો દેશમાં સૌથી વધારે મત જીતવા માટે અમારો જન્મ થયો છે. આ જે તમારી તાકાત છે, એ તાકાત, એ સંગઠનની તાકાત તમે ઊભી કરી છે. અને એટલા માટે જ્યારે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન આવ્યા ત્યારે પહેલાં બાય ઇલેક્શનમાં આપણે 8માંથી 8 સીટ જીતવાની વાત કરી. તમારા બધાના તાકાત પર જીત્યા. સ્થાનિક સ્વરાજ્યમાં પણ આપણે 90%થી વધારે રિઝલ્ટ લાવશું. જિલ્લા પંચાયતની તમામ સીટ 31 જીત્યા. તાલુકા પંચાયતની 231નું ઇલેક્શન 213 જીત્યા. નગરપાલિકા 91નું ઇલેક્શન હતું, 89 જીત્યા. મહાનગરપાલિકા 8નું ઇલેક્શન હતું, 8 જીત્યા. પછી ફરી ગાંધીનગરનું બાકી હતું એ આવ્યું, એ પણ 44માંથી 41 સીટ સાથે જીત્યા. 90.5% સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારી તાકાત પર ગુજરાતની અંદર જીત્યા છે. અને આ જે તમારી તાકાત છે એને આખા દેશે પણ સ્વીકારી છે. મને જ્યારે નેશનલ એક્ઝિક્યુટિવમાં ગુજરાતના રિઝલ્ટનો વાત કરવા માટેનો સમય મળ્યો ત્યારે મારો પહેલો શબ્દ હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય રડે છે. અમે 182ની વાત કરતા હતા, 156 પર અટક્યા છે. પણ આ લોકસભાની અંદર 182 સીટમાં આપણને લીડ મળે એના માટેના પ્રયત્ન આપણે બધાએ કરવાના છે. તમે તૈયાર છો? પાક્કા? મોદી સાહેબની લોકપ્રિયતા હતી, એમણે કરેલા કામોની વણઝાર હતી, લોકોનો વિશ્વાસ હતો, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એમની સક્ષમતા હતી. અને એના આધારે 156 સીટ જીત્યા. એનો યશ
એ પહેલો જસ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને. બીજો જસ જાય છે કે જેમણે આખી જિંદગી ગુજરાત ખૂંદ્યું, કયા વિસ્તારમાં કયો ઉમેદવાર જીતશે, કયો ઉમેદવાર મજબૂત છે, એને જ્યારે ઉમેદવારની પસંદગીમાં અને વ્યૂહરચનામાં જેમનું આપણને માર્ગદર્શન મળ્યું એ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગૃહમંત્રી શ્રી, એમને બીજો જસ જાય છે. ત્રીજો જસ જાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મતદારો પર એનો સંપર્ક કર્યો અને એ મતદારોએ મોદી સાહેબના નામ પર જે મત આપ્યા. આપણા ઉમેદવારોમાં નાનો મોટો કદાચ કચાશ હશે, નાની મોટી ભૂલો હશે, એ બધી જ ભૂલોને માફ કરીને એમણે મત આપ્યા. એ ત્રીજો જસ મતદાર ભાઈ બહેનોને જાય છે. અને ચોથો જસ અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કે તમે રાખેલો સંપર્ક, મતદાતાનો મેળવેલો વિશ્વાસ અને એના કારણે મતદાતાઓને મતદાનના દિવસે મતદાન મથક સુધી લઈ જઈને તમે જે વાતાવરણ ઊભું કર્યું અને એના કારણે એ જીત મળી છે. એનો ચોથો જસ તમને સૌને જાય છે. પણ તમે જુઓ કે 100% રિઝલ્ટ લેવું હોય ને તો તમારે ગણદેવી વિધાનસભામાં 2019માં હું લડતો હતો ત્યારે 19 બૂથ માઇનસ હતા અને પછી નરેશભાઈ 2022માં લડ્યા ત્યારે 22 બૂથ માઇનસ હતા. હવે એને આ વખતે એક પણ બૂથ માઇનસ નહીં થાય. આ 19 અને 22 આ બંને કદાચ કોઈ જગ્યાએ ડુપ્લિકેટ થતા હશે એટલે કદાચ કુલ ઓછા થતા હશે. આ બંને એટલે આપ પાર્ટીને કે કોંગ્રેસને બંનેને મળેલા મતોને ભેગા કર્યા પછીનો આ રિઝલ્ટ છે. આ વખતે આ પાર્ટી તો આપણી સામે લડવા આવ્યું જ નથી. તમારી તાકાત એવી છે ને કે હજુ કોંગ્રેસ કોઈ ઉમેદવાર નક્કી નથી કરતી, કોઈ લેવા તૈયાર નથી ટિકિટ. પણ આ વખતનું પ્લાનિંગ ઉમેદવાર આવશે આવવો જ જોઈએ. પણ સાથે સાથે તમારા ગણદેવીના જે કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે, જરા હાથ ઊંચો કરો. ઓછા લાગે છે કે છે ને? ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, જો ખબર પડે યાર, તમારી ઊંઘ ઉડી જાય. ફક્ત ગણદેવી વિધાનસભાના એટલે ચીખલી ગણદેવી બંને આવી જાય ને એમાં તો ખેરગામ બી આવે, બિલ્લીમોરા બી આવે, ગણદેવી શહેર આવે. અરે આટલા ટાઈમથી લડો છો, તમને ખબર નથી શું શું આવે? બધા આ બાજુ નેતાઓ જ લાગે છે વધારે, ગણદેવીના નેતાઓ જ વધારે આવ્યા છે. આ વખતે એક પણ બૂથ માઇનસ ના જાય. તમારા પ્રભારી, તમારા મહામંત્રી, તમારા આગેવાનો સાથે બેસીને આ 22 બૂથ 22માં કયા માઇનસ થયા છે એમને આજે જ પ્લાનિંગ કરી લો. હજુ વધારે પેજ કમિટીને સભ્ય બનાવવા હોય તો બનાવી લો, પણ બધા જ બૂથ પ્લસ થવા જોઈએ. થઈ જશે ને? બીજું આવે છે અમારા આરસી પટેલનું. આરસી પટેલ 57,000 મતે જીત્યા. 68,000 મતે જીત્યા આ વખતે. પણ હજુ એમના લગભગ 34 બૂથ માઇનસ છે. આ વખતે કેટલા લોકો છે અહીંયા જલાલપોરના? જલાલપોર વિધાનસભાના કોઈ આવ્યા જ નથી આજે. જલાલપોર વિધાનસભામાં કયો વિસ્તાર આવે તે જરા ઊભા થઈ જાઓ. બધા પાછળ છે ને? જરા એકવાર તાળી પાડો પાછળવાળા, એટલે ખબર પડે કે ગંડીવાળા જલાલપુરવાળા કેટલા છે. હા હા છે, થોડા થોડા છે, બરાબર. એટલે 34 બૂથ તમારે પ્લસ કરાવવાના છે. અને હવે આવે છે નવસારી લોકસભામાં. કેટલા છે ભાઈ નવસારી લોકસભાના? આખા વિસ્તારના, આખી વિધાનસભાના
જો હજુ બધા આવી રહ્યા છે જરાક આવી જાઓ ભાઈ જલ્દી અમે રાહ જોઈએ છે અંદર આવી જાઓ તો 15,000 થઈ જાય થઈ ગયા ને એની અંદર પણ લગભગ 32 બૂથ માઇનસ છે આ બૂથોને પણ એક બૂથ પર વધારાની વ્યવસ્થા કરો રાકેશભાઈ એક પણ બૂથ માઇનસ નહીં થવું જોઈએ થઈ જશે તમે તો યાર ગયા વખતે બધા કેટલા મોટા ઇનામો લઈ ગયા ને બધા ભેગા થઈને આ વખતે તમને ખબર છે કે એક મત કોઈને 69% થયું કોઈને 69% 5 પોઈન્ટ થયું અને જરાક માટે રહી ગયો કેટલા મત જોઈતા હતા 1-2 મતની જરૂર હતી પણ એ નહીં થઈ શક્યા એના કારણે રહી ગયા આ વખતે કોઈ કચાશ નહીં થાય પહેલાંથી પ્લાનિંગ કરો કે ગયા વખતે તમારું કેટલું મતદાન થયેલું ગામમાં બધાને ખબર હશે કે ગયા વખતે કોનું મતદાન બાકી રહી ગયું હતું આ વખતે પહેલાંથી જેણે કર્યું એમને પણ મળી લો અને જે નહોતા કર્યા એમને પણ મળી લો આ વખતે મતદાન પૂરેપૂરું થઈ જવું જોઈએ તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ નમસ્કાર